દેશમાં સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીને આજે ભાભર ખાતે શરૂ કરાઈ છે। બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કર્યું છે। જો કે ગૌમૂત્ર ડેરી થકી પશુપાલકોને ફાયદો થશે। પશુપાલકો પાસેથી 5 રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદશે, ત્યારે બનાસ ડેરી સાથે પણ અગાઉ ગૌમૂત્ર ડેરીએ કરાર કર્યા છે અને જે ગૌમૂત્ર બનાસ ડેરી થકી પણ સંપાદન થાય અને પશુપાલકોને વધુ ફાયદો થાય તેવા પ્રયાસો થયા છે। ત્યારે ગૌમૂત્ર ડેરી થકી ફાયદો એ થશે કે હવે જે ગાયને છૂટી મૂકી દેતા હતા અથવા તો પાંજરાપોળમાં મૂકી દેતા હતા તે પશુપાલકો અને ખેડૂતો ગાય પોતાના ખેતરમાં રાખશે, કારણ કે હવે ગાયના મૂત્રના પણ પૈસા મળશે અને જેને કારણે ગાયોની મહદઅંશે સમસ્યા હલ થશે। ત્યારે ખેતરમાં જે ગાયો ગૌમૂત્ર થકી ગંદકી થતી હતી તે ગૌમૂત્ર વેસ્ટ જતું હતું તે હવે વેસ્ટ નહીં જાય અને ગૌમૂત્ર ડેરી દ્વારા ખરીદાશે। જો કે આધુનિક ટેકનોલોજી દ્વારા ગૌમૂત્ર ડેરીમાં આખો પ્લાન્ટ ઊભો કરાયો છે, એટલે ગૌમૂત્રને પ્યોરિફાય કરી અને તેમાંથી મિનરલ વોટર પણ બનશે। જ્યારે આ ગૌમૂત્રથી જે ખાતર બનશે તે પ્રાકૃતિક ખેતી માટે કામે લાગશે અને એવું ખાતર તૈયાર થશે કે જે બજારમાં રાસાયણિક ખાતરો જે પ્રકારે ઉત્પાદન આપે છે તેવું ગૌમૂત્રમાંથી ઉત્પાદન થશે તેવી પ્રક્રિયા થશે। ત્યારે અનેક પશુપાલકો પણ નિયમિત ગૌમૂત્ર ડેરીમાં ભરાવશે અને હવે બનાસ ડેરીના સહકારે થકી ગૌમૂત્ર ડેરી હજારો લીટર ગૌમૂત્ર એકઠું કરશે અને તેમાંથી જે ખાતર બનાવવાની પ્રક્રિયા થશે, મિનરલ વોટર બનાવવાની પ્રક્રિયા થશે, તે લોકો અને ખેડૂતોને પશુપાલકો માટે ફાયદારૂપ સાબિત થશે। કાર્યક્રમ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવી શરૂ કરાયેલી આ ડેરી થકી ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર સાથે અન્ય ઔષધિઓ મેળવી ખેત પેદાશો માટે દવાઓ બનાવાશે। આ ડેરી દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરોમાંથી મુક્તિ અપાવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ છે। લગભગ 350 કરોડના ખર્ચે ગાડીઓ પણ એની અંદરથી ચાલે, કાર ચાલી રહી છે ગાયના છાણમાં, ગેસમાંથી। એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે અને એ તો બહુ મોટું કામ, તમે મોટા ભાગના એની અંદર જાણકાર પણ છો। અને એનું ઘન જીવામૃત, એનું ખાતર, એની અંદર પોટાશ સહિતની કેટલીક વસ્તુઓ અંદર એડ કરીને એને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે। આજના તબક્કે તમને બધાને આવું સારું કામ કરવા વાળા અરે ડોક્ટર સાહેબ, હા ગૌમૂત્રની મેં હા પાડી રાધનપુરમાં ચાલુ કરી દઈશું, કહ્યું 1 વર્ષમાં તમને ઉદ્ઘાટનમાં બોલાવી દઈશું, બહુ મોટું કામ કરશું। પુનઃ આ સૌ ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ। શામજીભાઈ અને બનાસ ડેરી સાથે પણ કોલેબોરેશન થયું છે। હવે ખેડૂત છે ગૌમૂત્ર અહીંયા આપશે, એટલે ખેડૂતને કયા પ્રકારના ફાયદા થશે? ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેસ્ટેજ જતું હતું અને એનો કોઈ ઉપયોગ થતો નથી। જે ગટરમાં જતું તે લોકો આવીને 5 રૂપિયા લીટર લઈ જાય છે, એટલે એનું એક ઉપાર્જન થવા માંડે, એટલે લોકો ગાયો પાળવા માંડે। અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું। શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાટુમાં જતું, પણ ના, કમ્પ્લેટ ગાય ટાઈમસર આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમસર લઈ જાય। ખેડૂતોને ફાયદા છે, ચોખ્ખો ફાયદો છે। કેવા પ્રકારના ફાયદા છે? ફાયદો જો ખેતીમાં આપણે શરૂઆતમાં જ્યારે આમ વાપરીએ છીએ એટલે એકાદ વર્ષ આપણને એવું લાગે છે, પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચડેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય છે અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી ફૂગ ને આવું બધું આવે છે। આમની દવાથી ફૂગ નાશકથી જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદાશ આવે છે। હું તો મારા ખેતરનો 2017થી આમને જ્યારે ચાલુ કરી ત્યારે શામજીભાઈ પાયાના બીજથી મારા ત્યાં આવ્યા હતા અને અમે 2017 ત્યાંનો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ। મારા ખેતરમાં 2017થી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી। બીજા લોકોને જે પેદાશ થાય છે એના કરતાં મારા ખેતરમાં પેદાશ થાય છે। શું નામ આપનું? ઈશ્વરભાઈ મારે કયા પ્રકારે આ શરૂ કરી છે અને એનાથી લોકોને શું, પશુપાલકોને અથવા ખેડૂતોને શું ફાયદા થશે? જય ગૌમાતા જય ગોપાલ। અમે લગભગ 7 થી 8 વર્ષ 2017માં 50 થી 100 લીટર ગૌમૂત્રથી અમે ચાલુ કર્યું હતું બધું પ્રોસેસ, અને એના 3 વર્ષ મારા R&Dનું કામ થયું। એના કેવી રીતે ગૌમૂત્રમાંથી અલગ અલગ પાર્ટ કરવા, એનો અમોનિયા કેવી રીતે સેપરેટ કરવો, પોટાશ કેવી રીતે સેપરેટ કરવો, માણસો માટે દવાઈ બને એ કેવી રીતે સેપરેટ કરવો, અને મેન અમારું ઉદ્દેશ્ય છે ગાય ખેડૂતના ઘરે રહે। ખેડૂતને ગાય જ્યાં સુધી ઇકોનોમિક વાયબલ નહીં થાય અને 2 રૂપિયા નહીં મળે ત્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે, ગૌશાળામાં જશે। અને ગૌશાળામાં ગાય રહેવાથી શું પ્રોબ્લેમ થાય છે, એને હરો ચારો, ઘાસ, સૂકો ચારો આપણે લાવવો પડે, એ આપણા માટે બોજ બની રહી છે। તો અમારો ઉદ્દેશ્ય એવો હતો મારા મદદનો કે ભાઈ ગાય ખેડૂતના ઘરે રહે। તમે 5 રૂપિયા લીટર ગાયના ગૌમૂત્ર લેવાનું ચાલુ કર્યું। આ ગાયના છાણના ખેડૂતને પૈસા મળે છે, ખેતરમાં જાય છે, ગાયના દૂધ ડેરીએ ભરાઈ આવે છે, પણ આ સુધી
ગૌમૂત્રની ખેડૂતને અવેરનેસ નથી, એનો કઈ રીતે વપરાશ કરવો એ નથી. તમે 5 રૂપિયા લીટર ગૌમૂત્ર લેવાનું આજથી 2017માં ચાલુ કર્યું, તમે 100 લીટરથી ચાલુ કર્યું હતું, પછી અમે ધીરે ધીરે વધારતા ગયા અને 2021માં 1000 લીટરનો પ્લાન નાખ્યો અને એમાં અલગ અલગ કંપનીઓ સાથે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે બધા સાથે સંશોધન કર્યું અને કેવી રીતે આને વધારવા. હવે નવો પ્લાન્ટ જે નાખે 10,000 લીટરનો રોજનું 10,000 લીટર ગૌમૂત્રનું પ્રોસેસ થશે, જે 5 રૂપિયાના હિસાબથી 50,000 થી 60,000 રૂપિયા રોજના ખેડૂતને ઘરે જશે. બીજું મોટી વાત છે કે ઓનાથી જે દવાઓ બને છે એ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના એક અલ્ટરનેટિવ સોલ્યુશન છે, જે આજે ઓર્ગેનિક ફાર્મિંગમાં શું ઘણા બધા ખેડૂતના આવા સવાલ છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ કરશું પણ એનાથી બરોબર ઉત્પાદન મળશે કે નહીં. તો અમે આ બધું રિસર્ચ કરતા લગભગ 4 થી 5 વર્ષ ખાલી R&Dમાં કે ભાઈ ખેડૂત આજ નાખે અને કાલે રિઝલ્ટ મળે આવો પ્રોડક્ટ પૂરો ડેવલપ કર્યો છે. આ જે ટેકનોલોજી છે જર્મન બેસ્ડ MVR કંપની ટેકનોલોજી છે અને એક કેમ્પ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવી છે, જે પૂરેપૂરું કાવરીની પ્રોસેસ કરી અને ડિસ્ટિલેશનમાંથી એનો અમોનિયા પાર્ટ સેપરેટ કરે, પોટાશ સેપરેટ કરે અને મેન ઘણી બધી આજકાલ કંપનીઓ છે જેનામાં પાણીનો ઉપયોગ થાય છે, પણ આપણી પહેલી દેશની આ કંપની છે 10,000 લીટરમાંથી 5,000 લીટર પાણી પીવાલાયક પાણી આરો વોટર એ અલગ કરશે. બનાસ ડેરી સાથે કોલેબોરેશન કર્યું છે? હા, હવે અમે કેવી રીતે વર્લ્ડ વાઇડ લઈ જઈ શકીએ એના માટે અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ સાથે કોલેબોરેશન અને R&D પર કામ કરવાનું છે. એમાં બનાસ ડેરી સાથે પણ અમે કોલેબોરેશન કરીએ. એ પણ નવો 10,000 લીટરનો પ્લાન્ટ રાધનપુરમાં સ્થાપિત કરાવી રહ્યો છે.